મમ્મી 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 શું છે પણ સવારના પોરમાં મમ્મી 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 શું કામ છે મમ્મીનું? સવારનું પગે લાગવાનું બાકી રહી ગયું છે. તો મને લાગી લે. હા તને શું કામ? કેમ મને પગે ના લગાય? મન્નુ જો એ તારી મમ્મી છે તો હું પણ તારા બાળકની મમ્મી થઈ કે નહીં? બાળક પેલા થવા તો દે. મન્નુ બાપ જ જ્યારે મમ્મી મમ્મી કર્યા કરે તો બાળક ક્યાંથી થાય? અને મન્નુ આપણે મમ્મીજીને પેલું ધેટ કહેવાનું હતું એ યાદ છે ને? શું પેલું ધેટ? એટલે તને યાદ નથી? અરે આવતીકાલના ટુમોરો આપણે મારા ભાઈ ભાભી જોડે પિક્ચર જોવા જવાનું છે. એ મારે કહેવાનું છે? નહીં તો શું મારે કહેવાનું છે? પણ મારે શું કામ? કારણ કે મન્નુ તું તો મમ્મીજીનો સ્પેશિયલી ખાસ છે ને. રાહુલભાઈ એટલે તો તને મોમબત્તી કહીને બોલાવે છે. મમ્મીની બત્તી, મન્નુ મોમબત્તી. આ રાહુલ મને મોમબત્તી કહીને બોલાવે છે? કુકર મૂક્યું છે. બંધ કરી આવો. હે ભગવાન ક્યાં પરણ્યા માણસને. માનવામાં ક્યાં નહીં શું કામ પરણી? અરે બાપ રે મારું કુકર. मधुसूदन भाई, जिंदगी जियो तो शान से जियो और हर पल जियो. प्रत्येक क्षण एवी રીતે જીવો કે મર્યા પછી તમારી કબર પર ઉગેલું લીલું ઘાસ જોઈને દુશ્મન પણ બોલી ઉઠે. આને તો મર્યા પછી પણ લીલા લહેર છે. ઓકે, સાંજના ક્લબમાં મળીએ. ઓકે, બાય 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 બાય. સરકાર સરકાર સાહેબ આ લો તમારી કોફી. થેન્ક યુ બેટા. સરકારને કે પ્રજા બોલાવે છે. સાહેબ આ તો નવો છો એટલે મારે જાણવું છે તમે શેઠાણીને સરકાર અને તમને પ્રજા શું કામ બોલાવે છે? અરે ગાંડાભાઈ, લગ્ન પેલા નામ હતું સરલા કામદાર એટલે સરકાર કહું છું. અને મારું નામ છે પ્રદીપ જાગીરદાર એટલે પ્રદીપનું પ્ર, જાગીરદારનું જા, પ્રજા. હાય લા, શું થયું? અરે સારું તું સાહેબ, હું જ્યાં પહેલા કામ કરતો હતો ને ત્યાં મારી શેઠાણી મારા શેઠને ટૂંકા નામે નહોતી બોલાવતી. શું નામ હતું તારા શેઠનું? કુંદન લોખંડવાલા. કુંદનનું કુ, લોખંડવાલાનું લો, કુલો. સરકાર સરકાર ક્યાં છો? ना पाड़ी छे मैं कि सरकार सरकार कह के मेरी हड़पट में मत आना. ओके ओके आगे खसो, कॉफी का मग लो और हिचके पे बैठ के हिचकिया करो. ओके. गुरखा, वो बगीचे में आड़ा आड़ा घास उगा है उसको माप सर काट डालना. हाँ, वो थामले की बत्ती बदल डालना. पूरे बगीचे में जगमगाहट होना चाहिए. फुहारे में से पानी गिरना चाहिए. फर फर पूरे बगीचे में ટીપે ટીપા गिरना चाहिए. ગોડ, આ ટીપા પરથી યાદ આવ્યું. દ્રષ્ટિ જરા બહાર આવ. શું મમ્મી? તે આંખમાં ટીપા નાખ્યા? નાખું છું મમ્મી. નાખું છું એટલે તું ભૂલી ગઈ ડોક્ટરે તને શું કહ્યું છે તે જો સમયસર આંખમાં ટીપા નથી નાખ્યા આંધળી થઈ જઈશ એમ જ ને. નહીં બેટા, નેગેટિવ થિંકિંગ ક્યારેય નહીં કરો. લાઈફ ઇઝ ફુલ ઓફ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. ક્યારે તમારા બારણા આવીને ટકોરા મારે કહેવાય નહીં બેટા. પપ્પા મારી તો ખબર નહીં પણ તમારા બારણે એક સરપ્રાઈઝ આવીને જરૂર ટકોરા કરશે. હા એટલે શું થયું છે આને? એ તમે એને જ પૂછજો. હરી, પેલી ચાંદીની ક્રોકરી કાઢી રાખી છે એને સાફ કરી રાખજે. અને હા, સ્ટોર રૂમ માંથી ગાલીચા પણ કાઢી રાખજે. શું વાત છે? પિયરેથી કોઈની પધરામણી થવાની લાગે છે? રાહુલને જોવા છોકરીવાળા આવવાના છે આવતીકાલે. ઓકે. એ વેઇટ એ મિનિટ. રાહુલને જોવા માટે છોકરીવાળા આવવાના છે અને તમને કહેતા જ નથી. હું એનો બાપ છું. એની તમને વધારે ખબર કે મને? યુ આર રાઈટ. મધર ઇઝ ટ્રુથ એન્ડ ફાધર ઇઝ ફિક્શન. આ છોકરીવાળા છે કોણ? મારા ફ્રેન્ડની દીકરી છે. આપણા લેવલના છે ને? પ્રજા? નહીં, સરકાર તો બહુ સારી રીતે જાણો છો. મને લગર વગર અને મેનરલેસ માણસોની એલર્જી છે. આઈ કાન્ટ સ્ટેન્ડ ધેમ. એટલે ફરીથી પૂછું છું, આપણા લેવલના છે ને? તમારો દીકરો તમારા લેવલ પ્રમાણે છે પ્રજા? લોક સરકાર નહીં પ્રજા. આખો દિવસ રખડ્યા કરે છે. નથી બોલવાનું ભાન, નથી મોટાનું માન. દીકરો રખડું અને દીકરી આંખે ઓછું ભાળે. અરે ક્યાંક તો બાંધછોડ કરવી પડશે ને. તમે રાહુલના વિશે કહ્યું છે? ક્યાંથી કહું? કહેવા માટે ઘરમાં હોવો જોઈએ ને. ગઈકાલે રાત્રે 3 વાગે ઘરે આવ્યો તો. જુવાન લોહી છે, ગયો છે કે પાર્ટીમાં? તમે કઈ પાર્ટીમાં ગયા હતા? તમે ગઈકાલે રાત્રે કેટલા વાગે આવ્યા? 12, 12:30. જુઠ્ઠું બોલો છો. 3 વાગ્યા હતા. કોણે કહ્યું? વોચમેને. અરે વોચમેન કે જ નહીં. વોચમેને જુઠ્ઠું બોલોને 100 રૂપિયા આપ્યા હતા. અને મેં સાચું
સાચું બોલવાના 200. ક્યાં હતા? હું ક્યાં હતો? એ જ હું પૂછું છું, ક્યાં હતા? મૂળચંદ મારવાડીના દીકરાના મેરેજમાં ગયો હતો. અચ્છા. તે કહું છું, આ મૂળચંદ મારવાડીના દીકરાના મેરેજ રાતના 3 વાગ્યા સુધી ચાલ્યા કે પછી હનીમૂનમાં હાજરી આપવા ગયા હતા? શંકા પ્રેમની કાતર છે. વિશ્વાસ પ્રેમનું ફેવિકોલ છે. માય સન, માય પ્રિન્સ. યસ, રાહુલની કાર જ આ રીતે બંગલાની અંદર એન્ટ્રી કરે. અરે આવતા વેત મારો દીકરો કહેશે, એ ઇડિયટ! અંદર શેનો ઘૂસે છે? બાપનો બંગલો છે. બાર ઉભો રે. એ ગુરખા, તે બાર ખડા કર. પપ્પા એક 20,000 રૂપિયા આપો તો. 20,000? શેના? હજામતના. કે આખા વર્ષની હજામત સાથે કરાવી. પપ્પા ટાઈમ પાસ નહીં કરો, જલ્દી પૈસા આપો. પેલો ત્યાં ઊભો છે. અરે પણ કોણ બહાર ઊભું છે? શેના 20,000? ઉછીના જોયે છે, વ્યાજે જોયે છે, શેના? સળગી મોમબત્તી સળગી. રાહુલ, તું શેનો એને મોમબત્તી કયા કરે છે? એ તારો મોટો ભાઈ છે. એ પપ્પાની મિસ્ટેક છે. પપ્પા પૈસા ક્યાં છે? બેટા ઉપર રૂમમાં પડ્યા છે, જા જઈને લઈ લે. થેન્ક યુ. 1 મિનિટ રાહુલભાઈ, પણ થયું છે શું? બોલો, મોમબત્તી ઓલવાઈ નથી, ત્યાં અગરબત્તી પ્રગટી. જો રાહુલ, શું છે? જાગૃતિ નાનો છે, જવા દે. ઓ ભાભી, હું છે ને તમારા વરની જેમ કાચા પોચા મંદો નથી, ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો. ત્યાં સામે આવીને ઉભો રહ્યો, ઉડાડી દીધો. એટલે પેલો માણસ? બચી ગયો સાલો. રાહુલ, અરે હાથ પગ જ ભાંગ્યા છે. હાય પણ એ છે કોણ? હાય પણ એ છે કોણ? તમારો સગાવાળો નથી. શિટ યાર. અરે 20,000 રૂપિયામાં મેં સેટલમેન્ટ કર્યું. બાકી પપ્પા આ બધા કેસમાં 8-10 લાખ રૂપિયામાં લાગી જવાય. શાબાશ બેટા, પ્રાઉડ ઓફ યુ માય સન. આને કહેવાય ડીલિંગ પાવર. મોટા મારી રૂમમાં જા, હમણાં ને 20,000 રૂપિયા આપી દે. લઈ આવો પપ્પા, હમણાં જ લઈ આવું. અરે આને કોણ સમજાવે? કેમ સૌભાગ્ય કૂટ્યું? પપ્પાજી, આ રાહુલભાઈ આમ સ્પીડથી ઝડપમાં ગાડી ચલાવે, પછી એક્સિડન્ટ કરીને કોઈનો પણ અકસ્માત કરી આવે ને તમારે 20,000 રૂપીસ આપીને ગીવ કરી દેવાના? વાહ, શું ઇંગ્લિશ બોલો છો? ગુજરાતીમાં. અકસ્માત કરીને એક્સિડન્ટ થાય તો 20,000 ગીવ કરીને આપવા તો પડે જ. અરે ગાડી ચલાવો તો અકસ્માત થાય, અને ગુનો થવો એ નસીબની વાત છે. ગુનામાંથી બહાર નીકળવું એ અક્કલનો કામ છે. કરેક્ટ, પણ માત્ર અક્કલવાળો જ સમજી શકે. રાહુલ, આલે 20,000 રૂપિયા. અને હા, એને પૂછી લેજે, હજી જોતા હોય ને તો આપણને કહી દે. એ ગુરખાદેવ છે, બોલના આજ કે બાદ ઇધર દિખના નહીં છે. ચલ ભાગ. રાહુલ, તને કેટલી વાર કહ્યું કે રસ્તા પર ગાડી સંભાળીને ચલાવવાની? થયું, સરલા દેવીનું પ્રવચન શરૂ થયું. પપ્પા આટલી બધી સલાહો કેમ આપે છે? એ બધું આણામાં લઈને આવી છે. પણ પપ્પા ગઈકાલે રાત્રે તમે પબમાંથી વહેલા કેમ નીકળી ગયા? પગ હાથ નીચે. તમે તો કહેતા હતા ને કે તમે મૂળચંદ મારવાડીના દીકરાના મેરેજમાં ગયા હતા. હા, હું તો મારવાડીના મેરેજમાં જ ગયો તો, આ પબમાં ગયો તો. હું તો મેરેજમાં જ ગયો તો. પણ પપ્પા, આ મૂળચંદ મારવાડીના દીકરાના લગ્ન તો આવતીકાલના છે. આ બોલ્યા વગરનો રહી ગયો તો. ભાભી હેન્ડલ એમ. મન્નુ, અરે ના જાગૃતિ, સાચું કહું છું. ઉભા રહ્યો, કંકોત્રી લઈ આવું છું. મારે કંકોત્રી નથી લાવવી. સીઆઈડી પ્રદ્યુમન, મને ખબર છે લગ્ન આવતીકાલના છે. ગઈકાલે જે હતું ને એ વરરાજાની પ્રાર્થના સભા હતી. એટલે કે વરરાજાને ત્યાં સંગીત સંધ્યા હતી. સંધ્યા હતી. સંધ્યાબેન, તું સાંભળ. સંધ્યાબેન અને એની દીકરી તને જોવા આવવાના છે આવતીકાલે. તમારા ગળામાં હાર્ટ એટેક આવે છે? તારા જોરથી ચીસ પડે ને કેમ વાત કરો છો? ના એટલે મમ્મીજી, કાલે બોલને. હા મમ્મી, કાલે છે ને અમારે ઓલું શું છે કાલે? કઈ છે? કાલે અમારે જવાનું છે. શું છે? કાલે ગુરુવાર છે, સાંઈ બાબાનો વાર. તું સાંભળ, મને તારા કોઈ નાટક નથી જોઈતા. ગયા વખતે છોકરીવાળા જોવા આવ્યા હતા ત્યારે આ માથે ટકો મુંડો કરાવીને આવ્યો તો. એ તો આજકાલ છોકરીને ટકલું બહુ ગમે છે. અને પેલા હરિભાઈની સાડી જોવા આવી હતી ત્યારે આ સ્કર્ટ પહેરીને આવ્યો તો. એમાં મારી નહીં, ભાભીની મિસ્ટેક હતી. લ્યો બોલો, એમાં મારી શું મિસ્ટેક? ના રાહુલભાઈ, આમ દરેક વાતનો ઓડિયો ગોડિયો કરી તમે મારી ઉપર છે ને નાખી દો છો? હા, પણ યુ ડોન્ટ કમ વચ્ચે. નાઉ ટેલ મી કે તમે સ્કર્ટ પહેરીને આવ્યા, એમાં મારી શું ભૂલથી મિસ્ટેક થઈ? કારણ કે એ સ્કર્ટ તમારું હતું.
તમે સ્કર્ટ ભૂલથી મારા કબાટમાં મૂકી દીધેલું અને મારું 3/4 સમજીને છોકરીવાળા સામે જ પહેરીને આવી ગયો. આમાં મિસ્ટેક કોની? આની સાંભળ. એટલે તું છોકરી વાળાની સામે આમ ચડ્ડો પહેરીને આવવાનો હતો. એને ચડ્ડો નહીં 3/4 કે પપ્પા સમજાવો એને. અરે સરકાર, તમને 3/4 એટલે ખબર નથી? આપણા જમાનાનું પોણિયું ફેશન. સરકાર, ફેશન, જમાનો બદલાઈ ગયો છે. આપણા જમાનાની વાત કરો. આપણા જમાનામાં આપણે ઘરે જમતા ને ટોયલેટ બહાર જતા, જ્યારે આજના જમાનામાં લોકો બહાર જમે છે ને ટોયલેટ ઘરે જાય છે. ફેશન સરકાર, ફેશન. હવે ફેશનમાં મૂકો પૂળો. વહુ બેટા અંદર જાવ અને આવતીકાલની તૈયારીમાં લાગો. હા મમ્મીજી, રાહુલભાઈને છોકરીવાળા જોવા આવવાના છે ને કાલે. હવે તને શું થયું? ભાભીએ ડંખ માર્યો. જો પપ્પા તમારી સરકારને કહી દો આવતીકાલની મીટિંગ કેન્સલ. મારે ક્યાં લગ્ન વગર નથી કરવા. તારે લગ્ન શું કામ નથી કરવા? આ બંનેના દાખલા જોઈને એમાં મોમબત્તી તો ખાસ. એ રાહુલ, એમાં મારું શું છે? કેમ? ભાભીનો સાથ પડ્યો નથી કે મોમબત્તીની જેમ પીગળી જાય છે. ગેંગે ફેફે થઈ જાય તારી. રાહુલ, એવું જરાય નથી. મન્નુ, હા. અંદર આવ. આવ્યો. જો આ જ કારણથી મારે લગ્ન નથી કરવા. લગ્ન તો તારે કરવા જ પડશે. એ મને હુકમ આપવા વળી તું કોણ? હું કોણ એટલે? હું તારી માં છું. માં છે તો માથા પર બેસીને નાચશે. તું તારી લાઈફ જીવે છે ને, મને મારી લાઈફ શાંતિથી જીવવા દે. Rahul, this is not the way to talk to your mother. Say sorry. I said say sorry, beta. સોરી, માય ફૂટ. આ છોકરો કંઈ પણ બોલે છે સરકાર. સાચું જ બોલે છે ને. આમ પણ એને આ ઘરમાં મારું સ્થાન પગની જૂતી જેટલું જ તો રાખ્યું છે. સરકાર, કોણ જાણે કેમ આજકાલ આ છોકરો મને કાળ જ ભાળે છે. સરકાર એ નાદાન છે, તમે તો સમજુ છો ને. સમજુ છું અને એટલે જ કહું છું કે રાહુલના લગ્ન કરાવી દો. લગ્ન થશે, માથે જવાબદારી આવશે તો જ સુધરશે. તો મારો રાહુલ આવો નહોતો. કોણ જાણે એને શું થઈ ગયું છે. પ્રજા, ઈશ્વરે આપણને આટલી બધી સંપત્તિ આપી, થોડું સુખ કેમ ના આપ્યું? સરકાર, સંપત્તિને લણી શકાય પણ સુખને તો વાવવું પડે. તમે કાલની ચિંતા નહીં કરો, કાલની ચિંતા કાલ પર છોડી દો. બધું વ્યર્થ છે, ઓજસ જે નિર્માયું છે ભાવિ પર. ખબર નથી પડતી કોઈને ક્યારે શું થવાનું છે. મને જ્યોતિષ ઉપર શ્રદ્ધા નથી, બસ એ જ કારણથી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. અરે મારા ભાઈબંધ, મારા ભેરુ, મારા વાલા જણ. અરે કરસનભાઈ, તમે અરે કેમ છો ભાભી? મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પદ્યા, તું? અરે તું શું કરે? તારી માનો તું ને ઠીકો મારો હું આવતા. ભાભી, પદ્યા એવો ને એવો જરાય બદલા નથી. ભાભી ઊભા છો સાના? અરે બેસી સાના ગયા. ચા પાણી નું કરો. પેલા તમે બેસો ને. અરે બેસવાનું પછી થશે, પેલા ચા પાણી નું કરો. હરી જરા ચા લાવજે તો. અને સાથે નાસ્તો પણ. સાથે નાસ્તો પણ. આ પદ્યા, આ તારું મુંબઈ તો કઈ શહેર છે? ગધેડાને તાવ આવે એવું શહેર છે તમારું આ મુંબઈ? કેમ, શું થયું? હું અહીંયા આગળ આવવા માટે બસ સ્ટોપ પર બસની લાઈનમાં ઊભો હતો. અડધો કલાક સુધી બસની લાઈનમાં ઊભો રહ્યો. બસ તો ના આવી, પણ એટલામાં એક ભિખારી આવ્યો. બસ સ્ટોપ પર ઊભેલા બધા માણસો પાસે એણે ભીખ ઉઘરાવી, રિક્ષામાં બેસીને વયો ગયો. હું તો જોતો રહી ગયો. સાચી વાત છો, મુંબઈ જેને સદે ને એને સદે. બાકી પદ્યા, મુંબઈ તને એકદમ સદી ગયું છો. આહા, બંગલો તો એકદમ ટોપના પેટનો બનાવ્યો છે. તે તારો છે કે પછી ભાડાનો? મારો જ છે. આહા, બંગલો તારો છે જાણને બહુ આનંદ થયો. તો પદ્યા, કે તો ખરા કેટલા કરોડ બનાવ્યા? ખાસ કઈ નહીં. કેમ મોળું મુતર્યો?
આ તમારા મુંબઈ વાળાઓનું આ જ દુઃખ, કોઈના મોઢા ઉપર નૂર ન મળે. ગધેડાની જેમ કામ કરતો રે, ઘોડાની જેમ ભાગતો રે, કૂતરાની જેમ લૂસ લૂસ ખાતો રે અને કાગડાની જેમ કાવ કાવ કરતો રે, એ તમારો મુંબઈ વાળો. કરશનભાઈ, મારા ભાભીને સાથે ન લાવ્યા? તમારા ભાભીને તમારો સગ્ગો ભાઈ મારી હારે આમ જોઈ લે તો મને મારી ન નાખે. કરશનભાઈ, હું તમારા વાઈફ રાધા ભાભીની વાત કરું છું. અરે મારી બૈરી રાધાડીની તો વાત જ ના કરતા મારું માથું ફેરવી નાખ્યું જાણે. કે હમણાં 15 દિવસ પહેલા અચાનક મને કે તમને ઝાડ પર ચડતા આવડે છે? મેં કીધું ના. મને કે તમારા કરતા વાંદરો હારો કયો ફટાફટ ચડી જાય. અને એવું લાગી આવ્યું ભાભી, અઠવાડિયું પ્રેક્ટિસ કરી ઝાડ પર ચડવાની અને ઝાડ પર ચડતા શીખી ગયો. અને પછી મેં એને કહ્યું વાલી, હવે મને ઝાડ પર ચડતા આવડી ગયું છે. તો મને કીધું તમારા મને વાંદરામાં પછી ફરક હું રે. મારી જિંદગી ખરાબ કરી નાખી છે. બાકી સરસ મજાની લાઈફ કોને કહેવાય તમને ખબર છે? કોને? જમવામાં રોજ ગુજરાતી થાળી હોય, 2 વારની કામ વાળી હોય, પાડોશન સેજ નખરાળી હોય, ઘરમાં એક સાડી પણ હોય ને બૈરીનો ઉપલો માળ હાવ ખાલી હોય. એ તારો બકવાસ બંધ કર. ક્યારે જવાનું છે? એ પૂછે છે મુંબઈ ક્યારે આવ્યા? બસ હાલ્યો જ આવું છું. જો ભાભી વધારે આગ્રહ નહીં કરતા, 8 દિવસથી વધારે નહીં રોકાઈ શકું. 8 દી? હા લે, આને માઠું લાગી ગયું. અરે જા ભાઈ, તું કે તો તારા માટે 2 દી વધારે, 10 દિવસ બસ. તો હવે મહિનો તો નહીં રોકાવાય ને. અમારી કામ ધંધા હોય કે નહીં? નવરા બેઠા તારી જેમ. એ છોકરાઓ ક્યાં? છોકરાઓ એ બધા બહાર આવો. એ જુઓ જુઓ જુઓ, કાકા આવ્યા. એ ઓલો તારો રાહુલ ક્યાં છે? યાદ છે નાનો હતો ત્યારે તું જેતપુર લઈ આવ્યો હતો. મારો બેટો ટેણીઓ ભર બજારે મારું ધોતિયું ખેંચીને ભાગ્યો હતો. હવે તો એ ખાસો મોટો થઈ ગયો હશે નહીં? હા ને. અને કરશનભાઈ તમારો દીકરો? અરે એ બહુ મોટો થઈ ગયો ભાભી. શહેરમાં ભણે છે. સાચું કહું છું, આ શહેરનું ભણતર બહુ મોંઘું. એ પદ્યા, આ મારા મોટા ને શહેરમાં ભણાવતા મારા તિજોરીના તળિયા ચાટક થઈ ગયા. બોલ. બેસ. સુધરી ગયો. તારું આવવાનું કારણ હવે મને સમજાયું. અરે તું ન સમજ્યો ખેલ સફા. આંગા લેંગ્વેજ. હે? આ તારું જેતપુર નથી, મોઢું સંભાળીને વાત કર. તને ખબર છે તું કોની સાથે વાત કરી રહ્યો છે? પૈસા જોઈએ છે ને? પૈસા? શાના પૈસા? અરે ભીખ માંગવા આવ્યો છે ને, જોડી શેનો સંતાડે છે? બોલ કેટલા પૈસા જોઈએ છે? 5,000, 10,000, 25,000, લાખ, 2 લાખ? અરે તું ખોટું સમજ્યો છે મારા દોસ્ત. હું તારો દોસ્ત નથી. દોસ્ત નહીં કહેવાનું. દોસ્તી સરખે સરખા વચ્ચે હોય ને મારી ને તારી વચ્ચે રાજા ભોજ અને ગંગુ તેલી જેટલો તફાવત છે. આ તમે શું બોલો છો પ્રજા? કયા સંબંધે તો અહીંયા આવ્યો છે? ગામમાં આપણે હારે વિતાવેલા બાળપણના અરે સંબંધ. બાળપણ ગયું, સંબંધ પણ ગયા. ભૂલી જવાનું, હવે લેવલ જોવાનું. લેવલ. તણખલું પવન સાથે દોસ્તી કરવાની મૂર્ખાઈ કરે ને તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં ઉડી જાય. જો પદ્યા, પ્રદીપ જાગીરદાર. પ્રદીપ જાગીરદાર મારું નામ છે. આપણી તો આયા શહેરમાં, ત્યાં ગામમાં તો તું મારો પદ્યો. યાદ છે ગામમાં લોકો આપણને કૃષ્ણ સુદામાની જોડી કહેતા હતા. કેતા ભૂતકાળ. ત્યાર પછી ઘડિયાળના અસંખ્ય ચક્રો ફરી ગયા. તો ઘડિયાળમાં માત્ર સમય જુએ છે. કોનો કેવો સમય ચાલે છે જોતા શીખ મૂર્ખ. તારા દીદાર જો વાસ આવે છે તારા કપડામાંથી. વિચાર સુદ્ધા ન કરે મારા બંગલાની અંદર આવતા પહેલા. તારા મેલા ઘેલા કપડાની મને શરમ આવે છે. આ તો સીધે ત્યાં નીકળ. ઉપાડ તારો સામાન. આઉટ ફ્રોમ હિયર.
અમારું ઘર છે, ધર્મશાળા નથી. ભલે ભાઈ ભલે કરશનભાઈ નહીં ભાભી, હવે મારે જાવું તો પડશે જ. મારા દોસ્તે મને બહુ દિલથી જાકારો આપ્યો છે. પદ્યા, તને ભલે મારા મેલા ઘેલા કપડાની શરમ આવતી હોય, પણ મને તારા મેલા ઘેલા વિચારોની શરમ ન થતી. દયા આવે છે. અરે પૈસાથી તારી તિજોરી તો ભરાઈ ગઈ, પણ હૈયું ખાલી ખમ થઈ ગયું. આજે હું આવા મેલા ઘેલા કપડા પહેરીને અહીંયા એક શુભ કામ માટે આવ્યો તો, પણ આજથી પછી હવે જ્યારે ઉજળા કપડા પહેરીને આ ઘરમાં આવીશ ને, એ દી તારા માટે શુભ નહીં હોય. હું તો સુદામા છું અને સુદામા થઈને જઈ રહ્યો છું. અફસોસ તને કૃષ્ણ બનતા ન આવડ્યું. ના 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 એટલે નો મમ્મી. મારો ભાઈ ભાભી જોડે પિક્ચર જોવાનો પ્લાન પહેલાથી નક્કી હતો કે નહીં? તો પછી હા, હવે તો ભલે ને આવતા રાહુલભાઈને છોકરીવાળા જોવા, પણ હું તો પિક્ચર જોવા જવાની જવાની એટલે જવાની જ. મમ્મી, નાઉ ડોન્ટ હેરેસ મી એન્ડ હેંગ યોરસેલ્ફ. અરે હેંગ યોરસેલ્ફ એટલે તું નહીં લટક, ફોન ને લટકાવ. કમાલ છે, લોકોને આટલું પણ ઇંગ્લિશ નથી આવડતું. બોલો નોનસેન્સ. શું થયું? માથું દુખે? ના પેટમાં? ના, તો શું દુખે છે? મારું દિલ દુખે છે, દિલ. તારે દિલ છે? મનુ, how dare you? જો જાગૃતિ, તારે મને જેટલું ધમકાવ હોય ને હમણાં ધમકાવી લે, પછી મહેમાન આવવાના છે એની સામે નહીં ધમકાવતી. અને કાલે ઓલા કરશન અંકલે જે બબાલ કરીને એટલે મમ્મી પપ્પાનો મૂડ પણ અપસેટ છે. ને ગઈકાલે તે જે બબાલ કરી છે ને, એનાથી મારો મૂડ અપસેટ છે. એનું શું? તારાથી મમ્મી પપ્પા સામે બોલાતું નહોતું કે આપણે આજે પિક્ચર જોવા જવાનું છે? જાગૃતિ, એ તો સંજોગો એવા હતા કે હું કઈ બોલી જ ન શક્યો. એ તો તારો પ્રોબ્લેમ છે. જ્યાં બોલવાનું હોય છે ત્યાં તારું માઉથ શટિંગ થઈ જાય છે, ને નથી બોલવાનું ત્યાં જ તું બળબડ કર્યા કરે છે. ગયા વખતે આપણો કુલ્લુ મનાલી જવાનો પ્લાન આ જ રીતે કેન્સલ થઈ ગયો. ને થયું શું? પપ્પાજી રાહુલભાઈને યુરોપ ફરવા લઈ ગયા, એટલે રાહુલભાઈ ત્યાં યુરોપમાં ફર ફર કર્યા કરે, અને તું ઓફિસમાં બેસીને કામ ને વર્ક કર્યા કરે. અરે મેં કજી લઉં છું. ના, મને એમ કે આપણા લગ્નને હવે 3 વર્ષ થઈ ગયા. એટલે ગેરંટી પીરિયડ પૂરો? આ 3 વર્ષમાં તે એકે વાર મારું સાંભળીને લિસ્ટન કર્યું છે? કેમ ગઈકાલે તારું સાંભળીને લિસ્ટન ન કર્યું? તે કીધું એ જઈને નાઈ લે, નાઈને નીકળો, પાછો જઈને નાઈ આવ્યો. જોક્સ મારે છે? આજ પછી મારી ઉપર એક પણ ખરાબ જોક્સ માર્યો છે ને, તો તને ડિવોર્સ આપીને છૂટાછેડા દઈ દઈશ, કહી દઉં છું. પ્રોમિસ? મનુ, જાગૃતિ, તું કે કરે છે પછી કરતી નથી. how dare you? જાગૃતિ વહુ, કેમ મનોજને ચીડાવો છો? શું થયું બેટા? પપ્પા, આને પિક્ચર જોવા જવું છે. ના ના, એટલે આણે આજે પિક્ચર જોવાનો પ્લાન બનાવ્યો હતો, અને મમ્મી આજે છોકરી જોવાનો પ્લાન બનાવ્યો છે. એમાં આના પ્લાનનું સુરસુર્યું થઈ ગયું, અને ક્યાંની એટમો મારા પર ફોડે છે. પપ્પાજી, હા બેટા. પપ્પાજી, ક્વેશ્ચન કે સવાલ ખાલી પિક્ચર જોવાનો નથી. ક્વેશ્ચન આ આખા એટીટ્યુડનો છે. આ કોઈ દિવસ કોઈની સામે મોઢું ખોલીને દલીલ કે આર્ગ્યુમેન્ટ કરી જ નથી શકતો. બધાયને ખુશખુશાલ અને હેપી રાખે છે, એક મારા સિવાય. નહીં વો બેટા, નહીં. કેમ મનોજ? બેટા એક વાતનું હંમેશા ધ્યાન રાખજે. જિંદગીમાં ગમે તેટલી સિદ્ધિઓ મેળવો, ગમે તેટલા ધન કીર્તિ કમાઓ, પણ પત્નીને ખુશ ન રાખી શકો તો બધું જ કર્યું ધૂળ બરાબર છે. લર્ન! આ તારા ફાધર પાસેથી કઈ શીખીને લર્ન કર. તમને માતાજી આવે છે તો આમ હિંચકા પર બેસીને ધૂણવા કેમ મંડો છો? તમારે પિક્ચર જોવા જવું છું, તમે ચિંતા નહીં કરો, મમ્મી અને મહેમાનને હું સંભાળી લઈશ, તમે પિક્ચર જોવા જાઓ. અરે પણ હમણાં કહેશે મારે પિક્ચર જોવા નથી જવું. જાઓ, તમે પિક્ચર જોવા જાઓ. હા, મારે નથી જવું. ના ના પપ્પાજી,
મમ્મીજીને તો તમે સમજાવીને અન્ડરસ્ટેન્ડ કરાવી લેશો, પણ લોકોનું શું? લોકો તો એમ જ કહેશે ને કે લો આ જાગૃતિના brother લો ને છોકરીવાળા જોવા આવ્યા હતા તો એ જાગૃતિ તો હરક પદુડી થઈને પિક્ચર જોવા ગઈ, એટલે મૂર્ખામાં ખપાય તો જાગૃતિ કેમ? હા સોરી ના પપ્પાજી, મારે હવે મૂર્ખામાં નથી ખપાવું, એટલે હવે હું પિક્ચર જોવા નહીં જાઉં. ચાલ હવે સાડી પહેરવાની છે મારે મારે. એમાં મારું શું કામ છે? ઇસ્ત્રી કોણ કરશે? પપ્પા, ધીસ ઇઝ ટુ મચ. ઓફકોર્સ ધીસ ઇઝ ટુ મચ. તારી બૈરીની સાડીની તું ઇસ્ત્રી કરીશ? પપ્પા, ઇસ્ત્રી કરવાનો મને વાંધો જ નથી. વાંધો તો મને આ સ્ત્રીનો છે. આ સ્ત્રીને હું સમજી જ નથી શક્યો. કોઈ પુરુષ સ્ત્રીને નથી સમજી શક્યો. મેં સમજવાની કોશિશ પણ નહીં કરી. બેટા, હું તને ગુરુ મંત્ર આપું છું. પત્નીની હામાં હા અને નામાં ના કરવાની. ગધેડા નામાં પણ હા જ કરવાની. એ બોલાવે એટલે તરત જ હાજર થઈ જવાનું. કહું છું સાંભળો છો? એ આવ્યો. પપ્પા, ગર્વથી કહો, આપણે બૈરીના ગુલામ છીએ. પાછો ગર્વથી કે છે. રાહુલ મારા ચશ્મા આપી દે. એ બાડી તારા ચશ્મા અહીંયા છે, લઈ લે. રાહુલ રાહુલ મારા ચશ્મા આપ. એ લેડી સુરદાસ. શું થયું પાછું? શેની બૂમાબૂમ ચાલે છે? મમ્મી આને કે મારા ચશ્મા આપી દે. નહીં આપું બાડી, નહીં આપું. જા. રાહુલ, એને ચશ્મા આપી દે. શા આખો દિવસ મમ્મીને ફરિયાદો કરતી હોય છે? આલે તારા ચશ્મા બાડી. બાડી કોને કહે છે? બાડી કોણ કહે છે? તને નહીં બોલતો. તું મને રોટલા નથી ખવડાવતો. દ્રષ્ટિ, પપ્પા કોઈ દિવસ તો આને કઈ કહો. જ્યારે જુઓ ત્યારે મને બાડી બાડી આંધળી આંધળી કર્યા કરે છે. ને સાંભળ, આંખેથી આંધળી છું, તારા જે મનથી આંધળી નથી. તું તે જેટલું દેખાય છે ને એટલું જ જોઈ શકે છે. હું તો જે નથી દેખાતું એ પણ જોઈ શકું છું. હું તો એ પણ જોઈ શકું છું કે તું લાઈફ ટાઈમ આ જ ઘરમાં પડી રહેવાની. રાહુલ, હા, આવી આંધળી સાથે પરણશે કોણ? ધેટ્સ નન ઓફ યોર બિઝનેસ. અને આમ પણ મારા કરતાં વધારે મમ્મી પપ્પાને તારા લગ્નની ચિંતા છે, કારણ કે તારા લગ્ન કરાવવા એમને બધાની સામે હાથ પગ જોડવા પડે છે. મારા માટે હું કાંઈ નહીં કરવું પડે, કારણ કે મને છોકરો મળી ગયો છે અને એણે મને સામે ચાલીને પ્રપોઝ કર્યું છે. નામ શું છે? રિતિક. રોશન. પપ્પા, એ તો પરણેલો છે, આ તો કુંવારો છે. અરે દેખાય છે કેવો? ગોરો છે, કાળો છે, લાંબો છે, ટૂંકો છે, જાડો છે, પાતળો છે. તું એક કામ કર, એના મમ્મી પપ્પાને અહીંયા બોલાવી લે, એટલે આપણે બધી વાત કરી લઈએ. હવે આને માતાજી આવ્યા. મારી દીકરી સાથે મને તો વાત કરો. હા બેટા, બેટા સરસ સમાચાર લઈને બેસ. શોભ, છોકરો શું કરે છે? એન્જિનિયર છે. વેરી ગુડ.